લીધેલો છે શીરો બનાવવા માટે। એક નાની વાટકી ઘી લીધેલું છે અને એક નાનો ગ્લાસ જેટલો દૂધ લીધેલો છે અને થોડા કિસમિસ લીધેલા છે અને 7 થી 8 કાજુ અને 7 થી 8 બદામ લીધેલી છે। તો બદામને ચલો નાના નાના પીસ કરી નાખીએ। બદામને જો આ રીતના નાના નાના પીસ કરી દીધા છે તો એ રીતે કાજુના પણ નાના નાના પીસ કરી દઈએ। તો અમે 1ના 2 ભાગ પણ કરી શકો છો અને ખમણીની મદદથી ખમણી પણ શકો છો, પણ મેં આ રીતે ગાર્નિશિંગ માટે નાના નાના પીસ કરી લીધા છે। તો આ રીતે મારા કાજુ પણ નાના નાના પીસ થઈ ગયા છે। તો એક જાડું તળિયાવાળું વાસણ લઈ અને એમાં 1 નાની વાટકી જેટલી ઘી ઉમેરી દઈશું। ઘી નાખી અને એ બાજુમાં મેં ગરમ પાણી પણ મૂકી દીધેલું છે અને એક વાટકો જે રવો લીધેલો છે ને એમાં મેં એલચીનો પાવડર પણ મિક્સ કરેલો છે, કેમ કે આ રીતના મારી પાસે રવો પડેલો હતો એટલે મેં આ રીતે લીધેલો છે। તમે પછી પણ એડ કરી શકો છો, મેં તો સાથે એડ કરેલો હતો એટલે મેં આ રીતે લઈ લીધેલો છે રવો। તો ધીમા ગેસની ફ્લેમ સ્લો જ રાખવાની છે અને બાજુમાં ગરમ પાણી થઈ ગયું છે એટલે મેં ગેસ બંધ કરી અને હજી મારે 1 વાટકી જેટલું ઘી પાછું ઉમેરવાનું છે। તો એક કહેવાય છે ને કે રવો એકદમ લસપસતો હોય ને તો હલાવતા ફાવે અને રવો થઈ ગયો છે જો એકદમ સરસ। તો 1 ગ્લાસ જેટલું દૂધ ઉમેરી દઈશું અને ગ્લાસ દૂધ ઉમેરી અને એક જ ડાયરેક્શન ધીરે ધીરે એને હલાવતું રહેવાનું છે। તો દૂધ એબ્સોર્બ થઈ ગયું છે તો 1 ગ્લાસ જેટલું પાણી એડ કરી દઈશું। પાણી એડ કરી અને જે વાટકો મેં રવો લીધેલો હતો એના ઓછા કરતાં મેં ખાંડ લીધેલી છે। ખાંડ તમે તમારા ટેસ્ટ પ્રમાણે ઓછી વધારે કરી શકો છો અને આ રીતે હલાવી અને હજી 1 ગ્લાસ જેટલું પાણી એડ કરીશું અને પાણી એડ કરી અને ગેસની ફ્લેમ તો સ્લો જ રાખવાની છે અને ધીરે ધીરે આ રીતે એક જ ડાયરેક્શનમાં હલાવતું જ રહેવાનું છે જ્યાં સુધી એક રસ અને સરસ પાણી શોષી લઈને ત્યાં સુધી એને ચલાવતું રહેવાનું છે। જો આ જ રીતે એકદમ ઘટ થવા મળે ત્યાં સુધી અને પાણી અને ઘી બહાર આવી જાય ત્યાં સુધી એને હલાવતું રહેવાનું છે। તો ઘી એકદમ બધેથી બહાર નીકળી ગયેલું છે એ તમને હમણાં બતાવીશ અને થોડા કિસમિસ એડ કરવા છે। તમે અહીંયા કાજુ બદામ પણ એડ કરી શકો છો, હું કાજુ બદામ પછી એડ કરીશ અને આ રીતે જો તમે એકદમ ઘી પણ બહાર આવી ગયું છે અને ઘી પણ દેખાવા લાગ્યું છે જો આ રીતે। અને હમણાં હું તમને એનું ઘી બતાવીશ કે ઘી કઈ રીતે બહાર આવી ગયું છે। તો આ રીતે જો તમે પ્રસાદીનો શીરો બનાવશો જો ઘી એકદમ સાઈડમાંથી પણ બહાર નીકળી ગયું છે તમે જુઓ છો। તો આ રીતે હું થોડા કાજુ બદામના ટુકડા પણ ઉપરથી એને ડેકોરેશન માટે ઉપરથી આ રીતે સ્પ્રિંકલ કરું છું અને તમે પછી પણ કરી શકો છો અને પહેલાં પણ અંદર પણ નાખી શકો છો અને તમારે પણ આ રીતે શીરો બનાવવો હોય તો તમે પણ જરૂરથી એકવાર ટ્રાય કરજો। મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। થેન્ક યુ।